જય માતાજી મિત્રો, હું છું મેહુલ મહેરા અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. જો કે 2 દિવસ પછી આપણો વ્લોગ આવે છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ ફાગવેલ મેળામાં. ત્યારે રસ્તામાં જ છે અમે બે જણ છે, હું અને મારી ભાભી. આપણે જઈ રહ્યા છીએ મેળામાં ફાગવેલ. ચાલો તમને પણ બતાવીએ. મિત્રો આપણે ફાગવેલ પહોંચી ગયા છે અત્યારે, અને અહીંયા બહુ જ મેળો છે, જોઈ શકો છો. જો કે કાલના કરતાં અત્યારે પબ્લિક ઓછું છે આજે. કાલે પૂનમ પર વધારે પબ્લિક હતું અને આજે પબ્લિક ઓછું છે થોડું, કે આ પબ્લિક પણ ઓછું નથી, તમે જોઈ શકો છો. કાલના હિસાબે ઓછું જ છે, કારણ કે કાલે થોડું વધારે જ પબ્લિક હતું, તો આજે પણ વધારે જ છે. મિત્રો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ, અત્યારે બજારમાં જ છે, જો એન્ટર જ કર્યું છે. ચાલો જઈએ મંદિરે. હવે સામે મંદિર દેખાય છે, આગળ જવાના લઈને જાય છે. આપણે મંદિરે પહોંચી ગયા છે, ચાલો અંદર જઈએ. આપણે પ્રસાદ પણ લઈ લીધો છે. મંદિર તમે જોઈ શકો છો. પબ્લિક થોડું ઓછું છે અત્યારે. ચાલો જઈએ અંદર આપણે. જવારા લઈને પણ આવે છે, દર્શન કરી લઈએ, જઈએ બહાર. કઈ વિડીયો ઉતારવા નતા દેતા, પણ કરી લીધો છે. ચાલો બહાર જઈએ. આ મંદિરનું મોડલ છે, એ બનાવવામાં આવેલું છે અહીંયા, અને આ બાજુ શ્રીફળ વધેરવાનું છે. અહીંયા માનતાના ઘોડા ચડાવવામાં આવે છે, તે છે. અને એની એક સાઈડ સામે મંદિરની પાછળ તમે જોઈ શકો છો કે દાદાની સમાધિ આવેલી છે. તો હવે આપણે બહાર જઈએ, કે હવે રસ્તે પાછું નહીં જવાય, તો અહીંયાથી સીધા બજાર બાજુ નીકળીશું. ત્યાંથી એક ખાંચો પડે છે, તેમાંથી જઈશું. મંદિરમાં જ છે હજુ તો આપણે. તો બજારમાં આપણે આવી ગયા છે, મંદિરની આગળ જવાનું છે. કે બજાર બહુ મોટું છે અહીંયા. ચાલો આગળ જઈએ. તો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે, અને હવે જઈશું આપણે ખાખરિયાવાડમાં. તો આપણે જવા માટે નીકળી ગયા છે. તો ચાલો જઈએ ત્યાં, અને ત્યાં પણ દર્શન કરીએ. તો આ સાઈડ બહુ પબ્લિક આવતું નથી, તો સાધન પણ ઓછું છે. તો ચાલો ત્યાં જઈએ. તો મિત્રો આપણે આવી ગયા છે ખાખરિયાવાડમાં. તો આ છે અમારું ભૂમિ, જ્યાં દાદા સંસ્કાર કર્યો હતો. અહીંયા પણ અત્યારે જોરદાર મંદિર બનાવવામાં આવ્યું છે, જો કે પહેલાં અહીંયા એવું હતું નહીં, ત્યારે નવું જ બનાવવામાં આવ્યું છે. તો આ છે દાદાનું મંદિર, જોઈ શકો છો. એવું છે કે આ મંદિરની ઉપર અત્યારે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે, અને આ મંદિર છે અમરભૂમિ, ખાખરિયાવાડ અમરભૂમિ, જોઈ શકો છો. આ રીતનું કંઈક મંદિર બનાવેલું છે. અહીંયા બાજુમાં નાગદાનું મંદિર છે. તો આપણે અત્યારે પાછા ઘરે જવા માટે નીકળી ગયા છે, અને આ મોટી નર્મદા કેનાલ છે.
જે થર્મલ જાય છે. તો આજે તો મેળામાં મજા આવી ગઈ. તો ચાલો હવે ઘરે જઈએ અને તમે ઘરે જઈને મળીએ. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અત્યારે, અને આજના બ્લોગ માટે બસ આટલું જ. તો મળીએ પછી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.